નમસ્તે મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે પેટ્રોલ અને ડીઝલને લઈને બહુ જ અસત ચાલી રહી છે। તેને લઈને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબે એક વિડીયોના માધ્યમથી એમનો વિચાર રજૂ કર્યો છે। જો એ વિડીયો સરકારી ઓફિસમાં કામ કરતા દરેક વ્યક્તિ સુધી પહોંચે અને એ આમ જનતાને ખોટા ધક્કા ખવડાવવાના બંધ કરી દે તો ઘણું બધું પેટ્રોલ અને ડીઝલ બચાવી શકે તેમ છે। તો ચાલો દોસ્તો, હું તમને વિડીયો બતાવું અને તમે વિડીયો સાંભળ્યા પછી આગળ ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં। પેટ્રોલ અને ડીઝલના નામે જે તમાશો આલી રહ્યો છે, દેશભરમાં ભાજપના નેતાઓ, ભાજપના લોકો જે રીતે મજાક બનાવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના મુદ્દાની, સાયકલ લઈને કોઈ જાય, અરે ભાઈ, મુખ્યમંત્રીના કાફલામાં 15 કે 20 ફોર વ્હીલર હોય તો ભલે ને હોય, એમાં શું વાંધો છે? 20 હોય તો 25 કરો, 25 હોય તો 30 કરો, કઈ વાંધો નહીં। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી તમને જનતાએ બનાવ્યા છે, તો જે કાંઈ જરૂરી સુવિધા હોય એ વાપરો, એની કોઈ ના નથી। 25 કાફલાઓની ગાડીઓ હોય તો 50 કરો, 50 હોય તો 60 કરો, એમાં 60 માંથી 30 કરો કે 20 કાફલામાં કાફલામાં 20 ગાડીઓ હોય એની તમે 15 કરી નાખો તો એનાથી જનતાનો ફાયદો નથી। પણ પેટ્રોલ અને ડીઝલ બચાવવું હોય તો આખા ગુજરાતની જનતા રોજ જાગીને હજારો લોકો કારણ વગરના બિનજરૂરી રીતે ખોટા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે। અનેક લોકોએ પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને કારણ વગરનું તાલુકા મથકે જવું પડે છે। મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, વન વિભાગની ઓફિસ, પાણી પુરવઠાની ઓફિસ કે પોલીસ સ્ટેશન કે જીઈબીની ઓફિસે જવું પડે। શું કામ? કેમ કે સરકારી માણસો ધક્કા ખવડાવે છે। કાલે આવજો, પરમ દિવસે આવજો, આજે નહીં થાય, આ ઘટે છે, ઓલું ઘટે છે, પેલું ઘટે છે, અહીંયા સિક્કો નથી, અહીંયા સહી નથી, આમ કરીને ભાજપના રાજમાં તાલુકાની સરકારી ઓફિસોમાં બેઠેલા સાહેબો જો જનતાને ધક્કા ખવડાવતા બંધ થઈ જાય તો અબજો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ એક મહિનામાં બચે એમ છે। પણ ભાજપના નેતાઓને એવું નહીં આવડે, એને તો તમાશો કરવો છે, સ્ટન્ટ કરવો છે। ડીઝલ બચાવવાના નામે મુખ્યમંત્રીના કાફલામાં ધારો કે 20 ફોર વ્હીલરો હોય તો 20 ના બદલે 3 કરી નાખવાથી જનતાનો શું ફાયદો? અને 20 ના બદલે 38 ફોર વ્હીલરો લઈને મુખ્યમંત્રી ફરે તો એમાં ગુજરાતની જનતાને શું નુકસાન છે? પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો હજારો લોકોએ સરકારી અધિકારીઓની દાદાગીરીના કારણે ગામડામાંથી તાલુકા સેન્ટર ઉપર જે ધક્કા ખાવા પડે છે, ધક્કા ઓછા થાય એવી કોઈ ટેકનોલોજી, વેબસાઇટ, એપ્લિકેશન, ઓનલાઈન સુવિધા, વોટ્સએપ સુવિધા, મિસકોલ સુવિધા કરો તો અબજો રૂપિયાનું ડીઝલ બચે એમ છે। પણ ભાજપવાળા આવા ધંધા નહીં કરે, બસ સ્ટન્ટ નાખે છે। મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહન ઘટાડ્યા, ફલાણા અભણ મંત્રી છે એ સાયકલ લઈને સચિવાલય જશે, ફલાણો અંગૂઠા છાપ ઠોઠ નિશાળિયા જેવો મંત્રી છે એ હવે ઇલેક્ટ્રિક કારમાં જશે। તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું છે તો હું બીજો ઉપાય આપું કે